ઘટના અનુસંધાને આજરોજ લોકો વ્યાજના વિચક્રમાં ફસાઈને લોકોના જીવન બરબાદ થતા હોય છે. એવા ઘણા કિસ્સાઓ પણ ધ્યાને આવતા હોય છે. જેથી ઊંચા વ્યાજે લોકો લોન ના લે અને નેશનલાઇઝ બેંક હોય અથવા તો જે ધિરાણ આપનારી પેઢી હોય એમાંથી જે કાયદેસર લઈ શકાય એટલું જે વ્યાજ લઈને જેથી ધિરાણ મળતું હોય છે એ કઈ રીતના મળી શકે. ઉપરાંત સરકારની વિવિધ એવી કઈ કઈ યોજનાઓ છે કે જેમાં અલગ અલગ વ્યવસાયો માટે લોન આપી શકાય એની લોકોને જાણકારી મળે એ માટે એક જનસંપર્ક કાર્યક્રમનું આયોજન મહેસાણા હેડક્વાર્ટર ખાતે કરવામાં આવેલું હતું. જેમાં વિવિધ બેંકોના પ્રતિનિધિઓ પણ હાજર રહેલા. એમને ખૂબ સારી રીતના તમામ યોજનાઓની માહિતી આપેલી. ઉપરાંત રજિસ્ટર શ્રી કોઓપરેટિવ સોસાયટીના એક સભ્ય પણ આવેલા, તેના કર્મચારી પણ આવેલા. એમને મની લેન્ડિંગ ગુજરાત મની લેન્ડિંગ એક્ટ વિશે પણ સારી એવી સમજ આપેલી અને ખાનગી પેઢીઓ છે એ એના લાયસન્સ હોય તો પણ એ કેટલા ટકા વ્યાજે પૈસા આપી શકે, ધિરાણ આપી શકે છે એ અંગે લોકોને જાગૃત કરેલા હતા. આ ઉપરાંત લોકો વ્યાજખોરોથી કંઈ ત્રસ્ત હોય તો એમની રજૂઆતો પણ સાંભળવામાં આવનાર છે. જે પ્રમાણે લોનની પ્રશ્નને લઈને જે પ્રમાણે શિક્ષણનો ત્રાસ વધી રહ્યો છે, આપ સાહેબનું જિલ્લાના જે અધિકારીઓને શું સૂચના છે? લોકો તરફથી તથા પત્રકાર મિત્રો તરફથી પણ સીઝરને લગતી રજૂઆત કરવામાં આવેલી છે. મારી બહુ સ્પષ્ટ સૂચના છે કે કોઈ પણ જગ્યાએ આ રીતના વાહનો ઉઠાવતા હોય તો ફેમિલી મેમ્બર બાળકો સાથે હોય અને આ રીતના રોડ પર ઉતારી દેવા બિલકુલ યોગ્ય નથી. અને આવી કોઈ પણ ફરિયાદ મળે તો તેમાં બિલકુલ કાર્યવાહી કરવાની રહેશે. સાથે સાથે રિકવરી એજન્ટ તરીકે કામગીરી કરતા હોય તો એમના આઈ કાર્ડ અથવા તો કોઈ પણ ઓથોરિટી લેટર એ પણ સાથે રાખવાનું રહેશે.